ગુજરાત વિધાનસભા ગૃહમાં અશાંત ધારા સુધારા વિધેયક રજૂ થયું છે। વિધાનસભામાં હાલ અશાંત ધારા બિલ પર ચર્ચા ચાલી રહી છે। અશાંત વિસ્તાર હવે નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે। અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકત તબદીલી પર પ્રતિબંધ રહેશે। બાળવતોને ખાલી કરાવવા સામે રક્ષણની પણ જોગવાઈનો ઉલ્લેખ છે। સંવેદનશીલ વિસ્તારમાં સ્થળાંતર અટકાવવા નવી જોગવાઈ ઉમેરાશે। મિલકતની તબદીલી અંગે કલેક્ટર કક્ષાએ કાર્યવાહીની સત્તા અપાશે। કલેક્ટર હવે અશાંત ધારા હેઠળ મિલકત આપમેળે કબજામાં લઈ શકશે। અશાંત વિસ્તારોમાં તપાસ માટે અધિકારીઓની વિશેષ ટીમ બનાવાશે। વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી કલેક્ટર અને સમિતિની મદદ કરશે। 1991ના વિધેયકમાં નારાજ થયેલી વ્યક્તિ શબ્દને વધુ વ્યાખ્યાયિત કરશે। આજ અંગે વધુ વિસ્તૃત વિગતો આપશે સહયોગી નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકત તબદીલી પ્રતિબંધ અને તે વિસ્તારમાં જગ્યાથી ભાડુઆતને ખાલી કરાવવા સામે રક્ષણની જોગવાઈ અંગેનું સુધારા વિધેયક, જેને અશાંત ધારા સુધારા વિધેયક તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, તે વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવ્યું છે। સંજયસિંહ મૈડા મહેસૂલ મંત્રી તરીકે તેમને વિધાનસભા ગૃહની અંદર આ બિલ રજૂ કર્યું છે અને હવે બિલ પર વિધાનસભા ગૃહની અંદર ચર્ચા ચાલી રહી છે। બિલની અંદર મહત્વની જોગવાઈઓ જે છે તેની અંદર સુધારો કરવામાં આવ્યો છે। સૌથી મોટી જોગવાઈ તો એ છે કે હવે અશાંત વિસ્તાર જે છે તે હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે। અશાંત ધારાના કાયદામાં આ નામનો જે છે તે સુધારો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાંથી સ્થળાંતર થતું અટકાવવા ની નવી જોગવાઈ જે છે તે આ બિલની અંદર ઉમેરવામાં આવી છે। સ્થાવર મિલકતની તબદીલી બાબતે જરૂરી કાર્યવાહી કલેક્ટર કક્ષાએ કરવા અને વર્તમાન સ્થિતિને ધ્યાન દોરવા જરૂરી સુધારા જે છે તે આ બિલમાં કરાશે। અને બિલ પર જ્યારે ચર્ચા ચાલી રહી છે ત્યારે મંત્રી સંજયસિંહ મૈડા જે છે તેમને ગૃહની અંદર નિવેદન આપ્યું છે કે આ બિલ એટલા માટે જરૂરી છે કારણ કે અશાંત ધારા હેઠળ જે મિલકતો આવેલી છે ત્યાં જે ગેરકાયદેસર રીતે વેચાણ થતું હતું તેને અટકાવી શકાય। અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ ગૃહની અંદર નિવેદન આપ્યું છે કે અમદાવાદના જમાલપુરની 24 પોળની અંદર એક સમયમાં હિન્દુ રહેતા હતા, પરંતુ આજે 24 પોળ પૈકી એક પણ પોળની અંદર એક પણ હિન્દુ નથી રહી રહ્યો અને એના કારણે આ બિલ ખૂબ મહત્વનું છે। ઇમરાન ખેડાવાલા પણ હાલ વિધાનસભા ગૃહની અંદર આ બિલ પર વાત કરી રહ્યા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।